હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન. આજે આપણે ગુજરાતની જીઓગ્રાફીનો મોસ્ટ આઈએમપી ટોપિક જોઈશું. એ છે ગુજરાતના ડુંગરો અને એની ઊંચી ચોટી. હવે અવારનવાર એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચનો બનતા હોય છે કે ભાઈ માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું, પછી કચ્છની અંદર 3 ધાર આવેલી છે એમાં મધ્ય ધારનું સૌથી ઊંચું શિખર કયું, માથાસર છે એ કઈ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. તો આ ટાઈપના ક્વેશ્ચનો બની શકે. તો આજના લેક્ચરમાં આપણે એ જ ગુજરાતના ડુંગરોની વાત કરીશું સંપૂર્ણ, સાથે સાથે ઊંચી ચોટીની પણ વાત કરીશું. બીજી વસ્તુ કે વિઝ્યુઅલ મેમરી ઇઝ ધ બેસ્ટ મેમરી ગણવામાં આવે છે, એટલા માટે આ બધા ડુંગરોને હું તમને વિઝ્યુલાઇઝ કરાવીશ, એટલે કે મેપના માધ્યમથી ચલાવીશ. કારણ કે મેપથી તમે સમજશો તો 100% તમને યાદ રહી જશે. ગુજરાતના અમુક એવા ટોપિકો છે જે હું તમને મેપથી ચલાવીશ, જેથી તમને ઇઝીલી યાદ રહી જાય. અને કહેવાય છે કે જીઓગ્રાફી જો તમારે પ્રોપરલી સમજવું હોય તો મેપ દ્વારા સમજો. જો મેપ દ્વારા સમજશો તો ઇઝીલી તમને ગુજરાતની જીઓગ્રાફી હોય કે ભારતની જીઓગ્રાફી હોય તમને યાદ રહી જશે. તો શરૂઆત કરીએ છીએ આજનો સરસ મજાનો ટોપિક, ગુજરાતના ડુંગરો અને એની ઊંચી ચોટી. સૌથી પહેલા આપણે કચ્છના ડુંગરોની વાત કરીશું. હવે કચ્છના ડુંગરોને મેં તમને અહીંયા ફોર્મેટમાં પણ લખેલા છે અને હું તમને મેપની અંદરથી પણ બતાવીશ. તો સૌથી પહેલા આપણે મેપમાં સમજીએ કે ભાઈ કચ્છની અંદર કયા કયા ટાઈપના ડુંગરો આવેલા છે, એમની ઊંચી ચોટી કઈ છે. એના પછી આપણે કોષ્ટકના માધ્યમથી એનું રિવિઝન પણ કરીશું, જેથી આપણે 2 વખત રિવિઝન થાય, યાદ રહી જાય. ચલો સૌથી પહેલા કચ્છના ડુંગરોની વાત કરીએ તો બધાને ખબર છે કે કચ્છની અંદર 3 ધાર આવેલી છે ડુંગરોની. કઈ? ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. શરૂઆત કરીશું આપણે ઉત્તર ધારથી. તો ઉત્તર ધારમાં તમે જોશો તો એ સળંગ નથી, તમને બેટ સ્વરૂપે જોવા મળશે. ત્યાં તમને 4 બેટ જોવા મળશે: ખદીર, પચ્છમ, બેલા અને ખાવડા. ખદીર, પચ્છમ, બેલા અને ખાવડા. હવે અહીંયા તમને હું બેટ કેમ કહું છું, કેમ ડુંગર નથી કહેતો? જો શું થાય છે કે કચ્છની અંદર વરસાદ પડે ત્યારે જ પાણી ભરાય છે, બાકી નદીઓ બધી શુષ્ક હોય છે. તો વરસાદ પડે ત્યારે શું થાય છે કે બેટ હોય છે, એટલે કે ઊંચાઈ વાળો પ્રદેશ હોય છે, એની આજુબાજુ પાણી ભરાઈ જાય. એટલા માટે એને બેટ જેવું સ્વરૂપ દેખાય છે અને એટલા માટે એને બેટ કહેવામાં આવે છે. બેટ એટલે એવી જગ્યા જેની આજુબાજુ પાણી ભરાયેલું હોય અને એ ઊંચાઈ વાળો ભાગ હોય. તો 4 બેટ આવેલા છે: ખદીર, પચ્છમ, બેલા અને ખાવડા. અને એક સરસ મજાનો ઊંચો ડુંગર આવેલો છે, એ છે કાળો ડુંગર. તો યાદ રાખજો, આ ઉત્તર ધાર છે. આ ઉત્તર ધારમાં તમને ખાવડા, પચ્છમ, બેલા અને ખદીર આ રીતના 4 બેટ જોવા મળશે અને એક તમને સરસ મજાનો ઊંચો ડુંગર જોવા મળશે, જે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર છે. સાથે સાથે આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે. આખા ગુજરાતની વાત નથી કરતો, જસ્ટ કચ્છની વાત કરું છું કે આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે, જેનું નામ છે કાળો ડુંગર. ઊંચાઈ છે 437.08 મીટર, જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે, જેના ઉપર દત્તાત્રેય ભગવાનની સમાધિ આવેલી છે. ઓકે, તો દત્તાત્રેય ભગવાનની સમાધિ તમને અહીંયા જોવા મળશે. પરંતુ એમ પૂછાય દત્તાત્રેય ભગવાનનું મંદિર ક્યાં આવેલું છે? તો ગોરખનાથ શિખર છે, જે આપણે વાત કરીશું, જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. એ શિખર ઉપર તમને દત્તાત્રેય ભગવાનનું મંદિર જોવા મળશે. પરંતુ તપસ્યાનું સ્થાન પૂછાય અથવા તો સમાધિ પૂછાય દત્તાત્રેય ભગવાનની, તો આન્સર શું આવશે? કાળો ડુંગર આવશે. ઓકે, તો આઈ હોપ સો તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ હશે. તમને ખબર હોય તો ધોલાવીરા. ધોલાવીરા એ સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે. એ કયા બેટની નીચે આવેલું છે? તો યાદ રાખજો, ખદીર બેટના નીચે આવેલું છે. તમને જિલ્લો પૂછાય તો જિલ્લો શું આવશે? તો જિલ્લો કચ્છ આવશે. પરંતુ તાલુકો પૂછાય તો તાલુકો ભચાઉ આવશે. તો ભચાઉ તાલુકાની અંદર તમને ધોલાવીરા જોવા મળશે, જે સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે, જેને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ સ્થાન મળ્યું છે. તો એ કયા બેટ નીચે આવેલું છે? તો ખદીર બેટના નીચે આવેલું છે. બીજી વસ્તુ તમને ખબર હોય તો અલ્લાહબંધ. અલ્લાહબંધ તમને ક્યાં જોવા મળશે? તો આ ઉપર આખું કચ્છનું મોટું રણ છે. આ કચ્છના મોટા રણમાં અહીંયા સાઈડના ભાગમાં તમને અલ્લાહબંધ જોવા મળશે. આની અલગથી સ્ટોરી છે, જે આપણે કવર કરીશું, પણ યાદ રાખજો અલ્લાહબંધ તમને આ જગ્યાએ જોવા મળશે. ઓકે, તો આઈ હોપ સો તમને આ જે ઉત્તર ધાર છે એ તમને ખ્યાલ આવી ગઈ હશે. ઉત્તર ધારનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર શું આવશે? કાળો ડુંગર આવશે, જે આખા કચ્છનું સૌથી ઊંચું શિખર છે. હવે આવી જાઓ મધ્ય ધારમાં. તો મધ્ય ધાર છે એ ગરદાની ટેકરીથી લઈને ચાળવાની ટેકરી સુધી ફેલાયેલું છે. અથવા તો જો વાત કરીએ આપણે તાલુકા વાઇઝ તો લખપત તાલુકાથી લઈને રાપર તાલુકા સુધી ફેલાયેલી છે. આ મધ્યધારની અંદર કેવા કેવા ડુંગરો જોવા મળશે? તો લાલિયો, ઉમિયા, ભુજિયો, વરાર, હબા આ ટાઈપના ડુંગરો જોવા મળશે. હવે આ મધ્યધારનું સૌથી ઊંચું શિખર કયું છે? તો સૌથી ઊંચું શિખર છે ધીણોધર, જેની હાઈટ છે 388 મીટર.
જેના ઉપરથી કર્કવૃત રેખા પસાર થાય છે. અને યાદ રાખજો, આ ધીણોધર ડુંગર ઉપર ધોરમનાથની સમાધિ આવેલી છે. ગોરખનાથની નથી, ધોરમનાથની છે. ઓકે, આ પણ મને હમણાં જ ખબર પડી, હું ત્યાં ગયો ત્યારે મને ખબર પડી, કારણ કે બુકની અંદર અમુક જગ્યાએ તમને ગોરખનાથ લખેલું છે, તો ગોરખનાથની નથી, ધોરમનાથની સમાધિ આવેલી છે આ ધીણોધર પર્વત ઉપર. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આદ મધ્યદાનની અંદર એક બીજો ડુંગર આવેલો છે, હબા ડુંગર. અને હબા ડુંગરમાંથી આ વસ્તુ આપણે યાદ રાખીશું કે હબા ડુંગર ઉપર દાદા મેકરણની સમાધિ તમને જોવા મળશે. બીજી વસ્તુ કે આપણું એક પોઈન્ટ આવેલું છે અહીંયા કચ્છની અંદર, એ છે સિરક્રીક. અને સિરક્રીક યાદ રાખજો, આપણા ભારતનું સૌથી પશ્ચિમતમ બિંદુ છે. સૌથી પશ્ચિમતમ બિંદુ કયું છે ભારતનું? સિરક્રીક છે. એના પછી પાકિસ્તાનની શરૂઆત થઈ જાય, તો એ સિરક્રીક પણ તમને અહીંયા કચ્છના મોટા રણમાં છેવાડામાં ભાગમાં જોવા મળશે. તો આઈ હોપ સો મધ્યધાર છે તમારી ક્લિયર થઈ ગઈ હશે. મધ્યધારનું સૌથી ઊંચું શિખર કયું છે? ધીણોધર છે. અને એના ઉપરથી શું થાય છે? કર્કવૃત રેખા પસાર થાય છે. આગળ વાત કરીએ દક્ષિણ ધાર, તો દક્ષિણ ધાર છે એ પાનંદ્રોથી લઈને અંજાર સુધી ફેલાયેલી છે. પાનંદ્રોની વાત કરીએ તો પાનંદ્રો શેના માટે જાણીતું છે? લિગ્નાઇટ કોલસા માટે જાણીતું છે. જ્યારે અંજારની વાત કરીએ તો અંજાર શેના માટે જાણીતું છે? તો છરી ચપ્પા માટે જાણીતું છે. સાથે સાથે ત્યાં જેસલ તોરલની સમાધિ પણ આવેલી છે અંજારની અંદર. હવે વાત કરીએ દક્ષિણ ધારના સૌથી ઊંચા શિખરની, તો દક્ષિણ ધારનું સૌથી ઊંચું શિખર છે નનામો. એનું કોઈ નામ ન હતું એટલા માટે એનું નામ નનામો આપી દીધું. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે દક્ષિણ ધાર, મધ્યધાર અને ઉત્તરધાર આઈ હોપ સો ક્લિયર થઈ ગઈ હશે. અને ત્રણેયના ઊંચા શિખરોની આપણે વાત કરી લીધી. હવે ત્યાંથી સહેજ તમે આ બાજુ નીચે આવો દક્ષિણમાં, તો આ ભાગમાં તમને શું જોવા મળશે? માતાનો મઢ જોવા મળશે. અમુક પુસ્તકોમાં માતાના મઢને દક્ષિણ ધારની અંદર કવર કરવામાં આવ્યું છે, પરંતુ માતાનો મઢ એ દક્ષિણ ધારથી સહેજ તમને નીચેના ભાગમાં જોવા મળશે. માતાના મઢમાં આપણે શું યાદ રાખીશું? તો માતાના મઢની અંદર આપણે એ વસ્તુ યાદ રાખીશું. સૌથી પહેલા તો માતાના મઢમાં આશાપુરા માતાનું મંદિર આવેલું છે, જે જાડેજાઓની કુલદેવી છે. સાથે સાથે એ પણ યાદ રાખીશું, આ જ માતાના મઢ ત્યાં સૌથી વધારે ગુગળ મળી આવે છે. સાથે સાથે અહીંયા મંગળ ગ્રહ જેવા ખડકો મળી આવે છે, જેની પુષ્ટિ નાસા દ્વારા કરવામાં આવી છે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું માતાના મઢમાંથી. એનાથી જસ્ટ નીચે આવશો તો ત્યાં તમને એક પ્રદેશ જોવા મળશે, એ છે બન્ની પ્રદેશ, જે સૌથી વધારે કચ્છનો સૌથી વધારે શું છે? ફળદ્રુપ પ્રદેશ છે. આ નીચેનો પ્રદેશ છે એ સૌથી વધારે ફળદ્રુપ પ્રદેશ છે. કેમ? કારણ કે ઉપરથી સૌથી વધારે નદીઓ છે આ રીતના નીચે વહન પામે છે. ઓકે, અને અહીંયા કચ્છના અખાતમાં મળે છે, એટલા માટે આ જે ભાગ છે એ સૌથી વધારે ફળદ્રુપ ગણાય છે. અને અહીંયા શું આવેલું છે? બન્ની પ્રદેશ આવેલું છે, જે બન્નીના ઘાસ માટે વખણાય છે. જે ત્યાં કચ્છના લોકો છે એ ઘર બનાવવા આ ઘાસનો ઉપયોગ કરે છે. આ યાદ રાખજો. એના પછી તમે છેક નીચે આવો તો ત્યાં તમને એક મેદાન જોવા મળશે કંઠી આકારનું, એટલા માટે એને કંઠીનું મેદાન કહેવામાં આવે છે. અને તમને એમ પૂછાય કે કચ્છનું સૌથી દક્ષિણે કઈ ટેકરીઓ આવેલી છે? તો યાદ રાખજો, ગેડી પાદરની ટેકરીઓ આવેલી છે. તમને ક્વેશ્ચન એવું પૂછાય કે કચ્છના સૌથી દક્ષિણે કઈ ટેકરીઓ આવેલી છે? તો ગેડી પાદરની ટેકરીઓ આવેલી છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, હવે આ બાજુ આવી જાઓ તો આ છે કચ્છનું મોટું રણ, આ છે કચ્છનું નાનું રણ. તો કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણની અંદર નાના રણની વચ્ચે એક મેદાન આવેલું છે, વાગડનું મેદાન. અને આ વાગડના મેદાનમાં કંથકોટની ટેકરીઓ આવેલી છે. અને આ કંથકોટની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે, યાદ રાખજો, અધોઈ. ઓકે, તો અધોઈ છે એ કંથકોટની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. આ એ જ કંથકોટની ટેકરીઓ છે જ્યારે મોહમ્મદ ગઝનવીએ આક્રમણ કર્યું હતું ત્યારે ભીમદેવ પહેલો છે અહીંયા શરણ લીધું હતું. તો યાદ રાખજો. બીજી વસ્તુ યાદ રાખવાની છે કે વચ્છરાજ બેટ, આ વચ્છરાજ બેટ ક્યાં આવેલો છે? યાદ રાખજો, કચ્છના નાના રણની અંદર તમને જોવા મળશે. બેટ એટલે મેં તમને ડેફિનેશન આપી દીધી. તો બેટ છે ને એક ઊંચાઈ વાળો પ્રદેશ છે. જ્યારે વરસાદ પડે છે તો એ પ્રદેશની આજુબાજુ પાણી ભરાઈ જાય છે, એટલા માટે એ બેટ જેવું લાગે છે, ટાપુ જેવું લાગે છે, એટલા માટે એને બેટ કહેવામાં આવે છે. તો વચ્છરાજ બેટ ક્યાં આવેલો છે? તો અહીંયા કચ્છના નાના રણની અંદર જોવા મળશે. બીજી વસ્તુ કે આ કચ્છ છે, આ બનાસકાંઠા છે, તો કચ્છ અને બનાસકાંઠાની વચ્ચે કયું મેદાન જોવા મળશે? તો ઘોડાનું મેદાન તમને જોવા મળશે. ક્લિયર? તો આટલી વસ્તુ આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગઈ હશે. હવે આ જ બધી વસ્તુને આપણે કોષ્ટક દ્વારા સમજી લઈએ. જો કોષ્ટક દ્વારા સમજીએ તો સૌથી પહેલા વાત કરીએ ઉત્તરધારની. તો ઉત્તરધારમાં તમને કયા કયા ડુંગરો જોવા મળ્યા? તો બેટ સ્વરૂપે તમને જોવા મળશે ખદીર, પચ્છમ, બેલા અને ખાવડા. અને આ જ ઉત્તરધારનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે કાળો ડુંગર, જેની હાઈટ છે 437.08 મીટર, જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે, જેના ઉપર દત્તાત્રેય ભગવાનની સમાધિ તમને જોવા મળશે. એના પછી વાત કરીએ મધ્યધારની, તો મધ્યધારમાં ઉમિયા, વરા, લીલિયો, ભુજિયો, રતનાલ, હબા,
એ બધા ડુંગરો જોવા મળશે. અને હબા ડુંગરમાંથી આપણે યાદ રાખીશું, હબા ડુંગર ઉપર દાદા મેકરણની સમાધિ આવેલી છે. મધ્યધારનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે દિણોદર. હાઈટ છે 388 મીટર, જેના ઉપરથી કર્કવૃત રેખા પસાર થાય છે અને ધોરમનાથની સમાધિ આવેલી છે. એના પછી વાત કરીએ દક્ષિણ ધાર, તો દક્ષિણ ધારનું સૌથી ઊંચું શિખર છે નનામો. યાદ રાખજો, સાથે સાથે માતાના મઢને પણ દક્ષિણ ધારની અંદર કવર કરી લેવામાં આવે છે. સૌથી ઊંચું શિખર યાદ રાખજો નનામો છે. એના પછી કંદકૂટની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો વાગડના મેદાનમાં આવેલી છે. વાગડનું મેદાન ક્યાં આવેલું છે? કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણની વચ્ચે આવેલું છે. અને આ વાગડના મેદાનમાં જે કંદકૂટની ટેકરીઓ આવેલી છે એનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર શું આવશે? અધોઈ આવશે. શું આવશે? અધોઈ. ક્લિયર? તો આઈ હોપ છો કચ્છના જે ડુંગરો છે એ તમારા કવર થઈ ગયા. હવે આગળ વધીએ છીએ, વાત કરીશું આપણે સૌરાષ્ટ્રના ડુંગરો. તો સૌરાષ્ટ્રના ડુંગરો સૌથી પહેલા આપણે મેપમાં ભણીએ, એના પછી આપણે કોષ્ટકમાં જઈએ. તો એ તમને જોશો તો આ છે આપણું સૌરાષ્ટ્ર. અહીંયા તમને દેખાય છે, આ છે કચ્છનો અખાત. કચ્છનો અખાત છે. ઓકે, આ આપણું આપણું સૌરાષ્ટ્ર છે. ક્લિયર? અહીંયા તમને ખંભાતનો અખાત જોવા મળશે. તો ટૂંકમાં આ આપણું સૌરાષ્ટ્ર છે. તો હવે તમને આ લાઈનની અંદર તમે જોશો કે આ જિલ્લાઓના નામ લખેલા છે. સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, ઓકે, પોરબંદર, આ બધા નામ લખેલા છે. એમાં તમને જોશો તો અલગ અલગ ડુંગરો આવેલા છે. હવે જો શરૂઆત કરીએ, સૌથી પહેલા શરૂઆત કરીશું આપણે સુરેન્દ્રનગર જિલ્લાથી. તો સુરેન્દ્રનગર જિલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે? તો યાદ રાખજો માંડવની ટેકરીઓ આવેલી છે. આ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર શું આવશે? ચોટીલા આવશે. ચોટીલાની હાઈટ કેટલી છે? 340 મીટર છે. તો તમને એમ પૂછાય કે માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ચોટીલા છે. ઓકે, જ્યાં ચામુંડ માતાનું મંદિર આવેલું છે. અને યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, ચામુંડ માતાનું મંદિર તમને અહીંયા જોવા મળશે. અને આ જે ચોટીલા છે એ શક્તિપીઠ નથી. ગુજરાતમાં 3 શક્તિપીઠ છે. એક પાવાગઢ છે, એક બહુચરાજી છે અને એક તમને ખબર છે અંબાજી છે. ચોટીલાની વાત કરીએ તો માંડવની ટેકરીઓ છે એનું સૌથી ઊંચું શિખર ચોટીલા છે. અને આ માંડવની ટેકરીઓનો જે દક્ષિણતમ ભાગ છે એને એક બીજા નામથી ઓળખવામાં આવે છે ઠાંગા. તો યાદ રાખજો, માંડવની ટેકરીનો જે દક્ષિણતમ ભાગ છે એને ઠાંગાના નામે ઓળખવામાં આવે છે. હવે આ જે માંડવની ટેકરીઓ છે એ છેક પોરબંદર સુધી ફેલાયેલી છે. આ માંડવની ટેકરીઓ છેક પોરબંદર સુધી ફેલાયેલી છે. અને પોરબંદરમાં આ ટેકરીઓને બરડા ડુંગરના નામે ઓળખવામાં આવે છે. હવે બરડા ડુંગરની વાત કરીએ તો પહેલા તો ક્યાં આવેલું છે? તો પોરબંદરમાં આવેલું છે. આ બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? તો યાદ રાખજો, આબપરા છે, જેની હાઈટ 637 મીટર છે. અને બીજા નંબરનું પૂછાય કે બરડા ડુંગરનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ આન્સર આવશે વેણુ. તો વેણુ એ બીજા નંબરનું ઊંચું શિખર છે, પરંતુ પહેલા નંબરનું ઊંચું શિખર કયું છે? બરડા ડુંગરનું આબપરા છે. પોરબંદરમાં આવેલું છે, યાદ રાખીશું. આ જ બરડા ડુંગરના નીચે શું આવેલી છે? જાંબુવતીની ગુફાઓ આવેલી છે, જ્યાં કૃષ્ણ ભગવાન અને જાંબુવતીએ લગ્ન કર્યા હતા. તો એ પણ આપણે યાદ રાખીશું. એ ક્યાં આવેલી છે? આ બરડા ડુંગરની નીચે તમને જોવા મળશે. હવે મેં વાત કરી કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાથી ઓકે આ માંડવની ટેકરીઓ છે છેક પોરબંદર સુધી ફેલાયેલી છે. તો ઓબ્વિયસલી વચ્ચે શું આવે છે? રાજકોટ આવે છે. તો રાજકોટની અંદર પણ ટેકરીઓ હશે. તો યસ, રાજકોટની અંદર રસદાર છે, પછી ઓસમ છે, જસદણની ટેકરીઓ તમને જોવા મળશે. ઉપર આવી જાઓ જામનગર. તો જામનગરમાં તમને સત્યાદેવની ટેકરીઓ જોવા મળશે અને ગોપની ટેકરીઓ તમને જોવા મળશે. તો આઈ હોપ સો આટલો પોર્શન તમારો ક્લિયર થઈ ગયો. હવે આવી જાઓ તમારે જુનાગઢની અંદર. તો જુનાગઢમાં શું આવેલી છે? ગિરનારની ટેકરીઓ આવેલી છે. તો ગિરનારની ટેકરીઓ તમને જુનાગઢ અને ગીર સોમનાથની બોર્ડર ઉપર તમને જોવા મળશે. અને ગિરનારનું સૌથી ઊંચું શિખર, ઓકે, ગિરનારની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? તો યાદ રાખજો, ગોરખનાથ છે, જેની હાઈટ કેટલી છે? 1117 મીટર છે, જેના ઉપર દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે. અને આ ગોરખનાથ શિખર યાદ રાખજો આખા ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. તો આખા ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? આ ગોરખનાથ શિખર. હાઈટ છે 1117 મીટર. ઓકે, જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. કઈ ટેકરીઓનો ભાગ છે? તો ગિરનારની ટેકરીઓનો ભાગ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી ગિરનારની ટેકરીમાં તમે સહેજ દક્ષિણે જાઓ તો અમરેલી જિલ્લામાં તમને ગીરની ટેકરીઓ જોવા મળશે. તો ગિરનારની ટેકરી અલગ છે, ગીરની ટેકરી અલગ છે. ગીરની ટેકરીઓ તમને ક્યાં જોવા મળશે? તો અમરેલી જિલ્લામાં જોવા મળશે. અને આ ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? સરકલા છે, જેની હાઈટ છે 643 મીટર. યાદ રાખજો, 643 મીટર છે. અને ગીરની ટેકરીઓનો જે દક્ષિણતમ ભાગ છે, ગીરની ટેકરીઓનો દક્ષિણતમ ભાગ છે, એને મોરધારના નામે ઓળખવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વાત કરીએ ભાવનગરની. તો ભાવનગરની અંદર પણ તમને અમુક ટેકરીઓ જોવા મળશે, જેમ કે શેત્રુંજય.
અને આ જ શેત્રુંજય ટેકરીઓની ઉપર તમને શું જોવા મળશે? પાલીતાણા જોવા મળશે, જેમને મંદિરની નગરી કહેવામાં આવે છે. તો એવું પાલીતાણા છે એ તમને ક્યાં જોવા મળશે? તો આ શેત્રુંજય પર્વત ઉપર જોવા મળશે. આ સાથે સાથે ભાવનગરમાં તળાજાના ડુંગરો આવેલા છે, બૌદ્ધ ગુફાઓ જોવા મળશે, ખોખરાના ડુંગરો તમને જોવા મળશે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો અહીંયા આપણે શેની વાત કરી? તો અહીંયા આપણે સૌરાષ્ટ્રના ડુંગરોની વાત કરી. હવે ફટાફટ કોષ્ટક દ્વારા આને આપણે રિવાઇઝ કરી લઈએ. ચલો તો કોષ્ટક દ્વારા રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા વાત કરીએ માંડવની ટેકરીઓ. ચલો, માંડવની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. અને માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ચોટીલા છે. હાઈટ કેટલી છે? 340 મીટર છે. હવે આગળ વાત કરીએ બરડો ડુંગર. હવે મેં કીધું હતું એમ કે જે માંડવની ટેકરીઓ છે, આ માંડવની ટેકરીઓનો દક્ષિણતમ ભાગ છે એ ઠાંગાના નામે ઓળખવામાં આવે છે. હવે આ માંડવની ટેકરીઓ છેક સુરેન્દ્રનગરથી છેક પોરબંદર સુધી ફેલાયેલી છે. તો પોરબંદરમાં આ ટેકરીઓને બરડા ડુંગરના નામે ઓળખવામાં આવે છે. અને બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? આબપરા છે. હાઈટ છે 637 મીટર. ક્યાં આવેલી છે? ઓબ્વિયસલી પોરબંદર જિલ્લામાં આવેલી છે. અને તમને બરડા ડુંગરનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર પૂછાય તો વેણુ આવશે. આગળ વાત કરીએ ગિરનારની ટેકરીઓ. ગિરનારની ટેકરી તમને ક્યાં જોવા મળશે? તો જુનાગઢ અને ગીર સોમનાથની બોર્ડર ઉપર જોવા મળશે. ગિરનારની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખનાથ શિખર છે. હાઈટ છે 1117 મીટર, જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. આગળ વાત કરીએ ગીરની ટેકરીઓ. ગીરની ટેકરીઓ એ ગિરનારની દક્ષિણતમ ક્ષેત્રમાં આવેલી છે. ક્યાં આવેલી છે? તો અમરેલી જિલ્લામાં આવેલી છે. આ ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? સરકલા છે. હાઈટ છે 643 મીટર. અને આ ગીરની ટેકરીનો દક્ષિણતમ ભાગ છે એને મોરધાનના નામે ઓળખવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે છૂટાછવાયા ડુંગરોની વાત કરીએ તો જામનગરની અંદર સત્યાદેવના ડુંગરો જોવા મળશે અને ગોપની ટેકરીઓ જોવા મળશે. ભાવનગરની અંદર ખોખરા, શેત્રુંજય, તળાજા અને સિંહોના ડુંગરો જોવા મળશે. રાજકોટની અંદર ઓસમ અને ઢુંડીના ડુંગરો જોવા મળશે. અને ગીર સોમનાથમાં નંદીવેલ અને સાણાના ડુંગરો જોવા મળશે. તો આપણે ઇન્ડિવિજ્યુઅલી અમુક છે ડુંગરો નાના નાના એ પણ આપણે યાદ રાખી લઈશું. ક્લિયર? આ પણ આઈ હોપ સો તમારા ક્લિયર થઈ ગયા છે. તો આ સાથે આપણા સૌરાષ્ટ્રના જે ડુંગરો છે અહીંયા પૂરા થાય છે. હવે આપણે વાત કરીશું તળ ગુજરાતની. તળ ગુજરાતની વાત કરીએ તો તળ ગુજરાતમાં મહત્વની 4 પર્વતમાળા તમારે યાદ રાખવાની છે. પહેલી છે અરવલ્લી, બીજી છે વિંધ્યાચલ, ત્રીજી છે સાતપુડા અને ચોથી છે સહ્યાદ્રી. તો આ 4 પર્વતમાળા ભણો એટલે તમારું જે તળ ગુજરાત છે એ તળ ગુજરાતના ડુંગરો અહીંયા પૂરા થાય. તો વન બાય વન એક એક કરીને આપણે સમજીશું. તો તળ ગુજરાતના ડુંગરોમાં સૌથી પહેલી જે પર્વતમાળા છે એ છે અરવલ્લી પર્વતમાળા. હવે અરવલ્લી પર્વતમાળાની વાત કરીએ તો અરવલ્લી પર્વતમાળા છેક અમદાવાદથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી છે. એટલે કે ગુજરાતથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી છે. અને એની પૂંછડી છે એ આપણા અમદાવાદની અંદર છે. અમદાવાદમાં થલતેજ ટેકરા છે ને એને અરવલ્લીની પૂંછડી કહેવામાં આવે છે, અરવલ્લીની પૂંછ કહેવામાં આવે છે. વાત કરીએ અરવલ્લીની તો સૌથી પહેલા મેપમાં આવી જાવ તો અહીંયા તમને દેખાશે તો આ મેન અરવલ્લી પર્વતમાળા છે જે બનાસકાંઠાની અંદર ગુજરાતમાં એન્ટર થાય છે અને છેક દિલ્હી સુધી ફેલાયેલી છે. હવે આ અરવલ્લી પર્વતમાળાના ભાગ રૂપે ઓકે તમને અહીંયા બનાસકાંઠાની અંદર દાંતાના ડુંગરો જોવા મળશે, પછી બાલારામના ડુંગરો જોવા મળશે અને જેસોરની ટેકરીઓ જોવા મળશે. હવે અરવલ્લી પર્વતમાળાનું ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે આરાસુર. યાદ રાખજો, આરાસુરના અંબેમાં. તો જે અંબે માતાનું જે સ્થાન છે આરાસુર પર્વત કહેવામાં આવે છે, એ આરાસુર પર્વત એ અરવલ્લી પર્વતમાળાનું ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર છે. પરંતુ નોર્મલી પૂછાય કે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે તો આન્સર આવશે ગુરુ શિખર. ક્યાં આવેલું છે તો બધાને ખબર છે આબુ ઉપર આવેલું છે, તો રાજસ્થાનમાં આવશે. તો રાજસ્થાનનું જે ગુરુ શિખર છે એ આપણે આબુ કહીએ છીએ, આબુનું સૌથી ઊંચું શિખર છે ને, ઓકે, ગુરુ શિખર. તો એ આખી અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. પરંતુ ગુજરાતની અંદર પૂછાય તો આન્સર શું આવી જશે? તમારો આરાસુર આવી જશે. હવે વાત કરીએ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે સાબરકાંઠાની અંદર તમને ઈડરના ટેકરીઓ જોવા મળશે અને ખેડ બ્રહ્માની ટેકરીઓ તમને જોવા મળશે. આ જ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે તમને મહેસાણા જિલ્લાની અંદર તારંગાની ટેકરીઓ જોવા મળશે અને આ તારંગાની ટેકરી ઉપર અજીતનાથનું મંદિર જોવા મળશે. અજીતનાથ કોણ હતા? તો જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર હતા. તો એવા અજીતનાથનું મંદિર જોવા મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સાથે સાથે તીર્થંકર વન પણ અહીંયા આવેલું છે તારંગા હિલની અંદર. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. અહીંયા મેં વાત કરી હતી દાંતા ડુંગરની, તો દાંતા ડુંગરમાંથી તાંબુ, શિશુ અને જસદ મળી આવે છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ. હવે આ જ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની અંદર શામળાજીના મંદિરો જોવા મળશે.
યાદ રાખજો, જ્યાં શું આવેલું છે તો ગદાધર વિષ્ણુ ભગવાનનું મંદિર તમને જોવા મળશે અને અહીંયા શામળાજીનો મેળો ભરાય છે, જેને આદિવાસીના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે મહીસાગર જિલ્લાની અંદર માનગઢની ટેકરીઓ તમને જોવા મળશે અને આ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે ગુજરાતની અંદર છેલ્લે તમને અમદાવાદની અંદર થલતેજ ટેકરા જોવા મળશે, જે અરવલ્લીની પૂંછડી કહેવામાં આવે છે. ક્લિયર? તો અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે આ રીતના તમને શું જોવા મળશે? ગુજરાતની અંદર પર્વતો જોવા મળશે, ડુંગરો જોવા મળશે. કોષ્ટક દ્વારા સમજી લઈએ તો અરવલ્લી પર્વતમાળા, અરવલ્લી પર્વતમાળાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? આરાસુર છે. હાઈટ છે 480 મીટર. પરંતુ આખી અરવલ્લી પર્વતમાળાની વાત કરીએ તો એનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર, જે તમને રાજસ્થાનની અંદર જોવા મળશે. ઓકે, યાદ રાખીશું. આ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે મહેસાણાની અંદર તારંગા પર્વતો જોવા મળશે, બનાસકાંઠાની અંદર જેસોર, દાતા અને બાલારામના પર્વતો જોવા મળશે, એસકે એટલે કે સાબરકાંઠાની અંદર ઈડર અને ખેડબ્રહ્માના ડુંગરો જોવા મળશે અને અરવલ્લીની અંદર શામળાજીના ડુંગરો તમને જોવા મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને યાદ રાખજો, અમદાવાદ છે એ અમદાવાદની અંદર જે થલતેજ ટેકરા છે એની પૂંછડી છે અને મહીસાગર જિલ્લામાં માનગઢની ટેકરીઓ જોવા મળશે. હવે વાત કરીએ બીજા નંબરની જે પર્વતમાળા છે એ જે છે વિંધ્યાચલ પર્વતમાળા. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ છે દાહોદ, એના નીચે તમને અહીંયા જોવા મળશે છોટા ઉદયપુર, અહીંયાથી મધ્યપ્રદેશ સ્ટાર્ટ થઈ જાય છે અને આ છે પંચમહાલ જિલ્લો. તો સૌથી પહેલા વિંધ્યાચલ પર્વતમાળાને આપણે મેપમાં સમજી લઈએ. તો જો વિંધ્યાચલ પર્વતમાળા છે એ ગુજરાતમાં કયા જિલ્લામાં એન્ટર થાય છે? તો દાહોદ જિલ્લાની અંદર એન્ટર થાય છે. હવે જેવી આ વિંધ્યાચલ પર્વતમાળા ગુજરાતની અંદર એન્ટર થાય છે, એનું નામ બદલાઈ જાય છે, એને રતનમહાલના ડુંગરો કહેવામાં આવે છે. તો વિંધ્યાચલ પર્વતમાળા એને ગુજરાતમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો રતનમહાલના ડુંગરોના નામથી ઓળખવામાં આવે છે. વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે સદભાવના, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. પરંતુ વિંધ્યાચલ પર્વતમાળાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે પાવાગઢ, જેની હાઈટ છે 800 મીટર, જેના ઉપર મહાકાળી માતાનું મંદિર આવેલું છે, રિનોવેશન પણ થઈ ગયું છે. તો યસ, તો યાદ રાખજો, વિંધ્યાચલ પર્વતમાળાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? પાવાગઢ છે. પરંતુ આખી વિંધ્યાચલ પર્વતમાળાની વાત કરીએ તો એનું ઊંચું શિખર છે સદભાવના. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે આ જ વિંધ્યાચલ પર્વતમાળાના ભાગરૂપે છોટા ઉદેપુર જિલ્લામાં આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતીની ટેકરીઓ તમને જોવા મળશે અને આ આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતીની ટેકરીઓમાંથી એક સરસ મજાનું એક કહેવાય ખનિજ મળી આવે છે, જેનું નામ છે ફ્લોરસ્પાર. યાદ રાખજો, ફ્લોરસ્પાર, જેનો ઉપયોગ ધાતુને ઓગાળવા માટે થાય છે. તો એ જે સારાંશ છે લખેલો છે કે વિંધ્યાચલ પર્વતમાળા ગુજરાતથી છેક બિહાર સુધી કેમૂરની ટેકરીઓ સુધી ફેલાયેલી છે. વિંધ્યાચલ પર્વતમાળાને ગુજરાતમાં રતનમહાલના ડુંગરોના નામે ઓળખવામાં આવે છે. વિંધ્યાચલનું સૌથી ઊંચું શિખર છે સદભાવના, જે મધ્યપ્રદેશમાં આવેલું છે, પરંતુ ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર છે પાવાગઢ, જેના ઉપર મહાકાળી માતાનું મંદિર છે. વિંધ્યાચલના ભાગરૂપે છોટા ઉદેપુરની અંદર આંબા ડુંગર, ડુંગર ગામ, નૈતીની ટેકરીઓ જોવા મળશે, જેમાંથી ફ્લોરસ્પાર મળી આવે છે, જેનો ઉપયોગ ધાતુને ઓગાળવા માટે થાય છે. તો જે બોલ્યો એ જ બધી વસ્તુ અહીંયા પણ લખેલી છે. ક્લિયર? ચલો હવે વધીએ છે એના પછીની પર્વતમાળા, એ છે સાતપુડા પર્વતમાળા અને સાથે સાથે આપણે સહ્યાદ્રીને પણ લઈ લઈએ. તો છેલ્લી જે બે પર્વતમાળા છે, એક છે સાતપુડા અને બીજી છે સહ્યાદ્રી પર્વતમાળા. સૌથી પહેલા આપણે મેપમાં સમજીએ, એના પછી કોષ્ટકમાં જઈએ. સૌથી પહેલા વાત કરીએ સાતપુડા. તો તમને ખબર છે કે આ કયો જિલ્લો છે? તો આ છે આપણો નર્મદા જિલ્લો. કયો છે? નર્મદા જિલ્લો. આ ઉપર છોટા ઉદેપુર જોવા મળશે, એના ઉપર શું જોવા મળશે? તો એના ઉપર દાહોદ જોવા મળશે. તો અહીંયા કઈ હતી? વિંધ્યાચલ પર્વતમાળા હતી. ઓકે, અહીંયા આ રીતના વિંધ્યાચલ પર્વતમાળા હતી. તો એનાથી જસ્ટ નીચે આવો છોટા ઉદેપુર છે, છોટા ઉદેપુરના નીચે આવો તમને નર્મદા જિલ્લો જોવા મળશે. તો આ જે સાતપુડા પર્વતમાળા છે એ નર્મદા જિલ્લામાં એન્ટર થાય છે. હવે જેવી સાતપુડા પર્વતમાળા નર્મદા જિલ્લામાં એન્ટર થાય છે, ગુજરાતમાં એન્ટર થાય છે, એનું નામ બદલાઈ જાય છે, નામ થઈ જાય છે રાજપીપળાની ટેકરીઓ. તો આ જ સાતપુડાની ટેકરીઓને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? રાજપીપળાની ટેકરીઓના નામે ઓળખવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે સાતપુડાની વાત કરીએ તો આખી સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ધૂપગઢ છે, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. પરંતુ સાતપુડા પર્વતમાળાનું ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે માથાસર, જેની હાઈટ છે 800 મીટર, જે નર્મદા જિલ્લાની અંદર તમને જોવા મળશે. તો યાદ રાખીશું, વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા જોઈ લો, એ જ વસ્તુ લખેલું છે. બીજી વસ્તુ કે અહીંયા રાજપીપળાની ટેકરીઓમાંથી એક ખનિજ મળી આવે છે, યાદ રાખજો, અકીક.
શું મળી આવે છે? અકીક મળી આવે છે, જેનું પોલિશ કામ ક્યાં થાય છે? ખંભાતમાં થાય છે. પરંતુ ક્યાંથી મળી આવે છે? તો રાજપીપળાની ટેકરીઓમાંથી મળી આવે છે. તો સારાંશ કંઈક આવો છે કે સાતપુડા પર્વતમાળા જે ગુજરાતમાં એન્ટર થાય એટલે એનું નામ બદલાઈને રાજપીપળાની ટેકરીઓ થઈ જાય છે. ઊંચું શિખર ધૂપગઢ છે. અને યાદ રાખજો, જે છત્તીસગઢમાં આવેલું છે, એમપીમાં નથી, સોરી, છત્તીસગઢની અંદર આવેલું છે ધૂપગઢ. અને ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર કયું છે? માથાસર છે. યાદ રાખીશું. હાઈટ છે 800 મીટર. અને આ રાજપીપળાની ટેકરીઓમાંથી અકીક પથ્થર મળી આવે છે. ક્લિયર? ચલો, તો અહીંયા યાદ રાખજો, આ ધૂપગઢ છે એ મધ્યપ્રદેશમાં નથી, છત્તીસગઢની અંદર છે. ઓકે, છત્તીસગઢમાં આવેલું છે. આગળ વાત કરીએ. હવે વાત કરીએ છેલ્લી જે પર્વતમાળા છે એ છે સહ્યાદ્રી પર્વતમાળા. તો સહ્યાદ્રી પર્વતમાળા જેની ભારતની ભૂગોળની અંદર પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે, આપણે એને સહ્યાદ્રી પર્વતમાળા કહીએ છીએ. તો સહ્યાદ્રી પર્વતમાળા એ ગુજરાતમાં ક્યાંથી એન્ટર થાય છે? તો યાદ રાખજો, આપણા જે ડાંગ છે, ડાંગ જિલ્લામાંથી એન્ટર થાય છે. આ સહ્યાદ્રી પર્વતમાળા છેક કેરળથી આવે છે. કેરળ એટલે આપણા ભારતનું સૌથી દક્ષિણતમ, ઓકે, દક્ષિણતમ તમે કહી શકો કે આપણું દક્ષિણતમ આ રીતના છે આપણું ભારત. ઓકે, તો આ રીતના તમને કેરળ જોવા મળશે. તો આ જે છેલ્લો જિલ્લો છે, ઓકે, છેલ્લો જિલ્લો છે, તો ત્યાં સુધી ફેલાયેલી છે આ રીતના, છેક આપણા ગુજરાત સુધી આવે છે. આનું સૌથી ઊંચું શિખરની વાત કરીએ તો આખા સહ્યાદ્રી પર્વતમાળાનું અથવા તો આખા પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર છે અન્નાઈમુડી. યાદ રાખજો, ક્યાં આવેલું છે? કેરળની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? કેરળમાં આવેલું છે. હવે જ્યારે આ સહ્યાદ્રી પર્વતમાળા એન્ટર થાય છે ગુજરાતમાં, તો ગુજરાતમાં એને શું કહેવામાં આવે છે? તો એને સહ્યાદ્રી પર્વતમાળા જ કહેવામાં આવે છે. પરંતુ ગુજરાતની અંદર આ સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો સાપુતારા છે. બધાને ખબર છે. હાઈટ છે 1100 મીટર. કેટલી છે? 1100 મીટર, જે બીજા નંબરનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. પહેલા નંબરે તો ગોરખનાથ શિખર આવશે 1117 મીટર. ઓકે, યાદ રાખીશું. સાપુતારાની વાત કરીએ તો આપણા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે આ સાપુતારા. યાદ રાખીશું. હવે આ સહ્યાદ્રીના ભાગરૂપે સુરતની અંદર તારાપોરના ડુંગરો જોવા મળશે. નવસારીની અંદર વાસંદાની ટેકરીઓ જોવા મળશે. પછી આ સહ્યાદ્રીના ભાગરૂપે વલસાડની અંદર તમને પારનેરાના ડુંગરો જોવા મળશે. અને આ પારનેરાના ડુંગરનું સૌથી ઊંચું શિખર પૂછાય તો વિલ્સન આવશે. ઓકે, તો એ પણ આપણે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે કોષ્ટકમાં જોઈ લઈએ તો સહ્યાદ્રી પર્વતમાળા ગુજરાતમાં એનું સૌથી ઊંચું શિખર છે સાપુતારા, 1100 મીટર હાઈટ છે. પરંતુ સંપૂર્ણ સહ્યાદ્રી પર્વતમાળાની વાત કરીએ તો અન્નાઈમુડી જે કેરળમાં આવેલું છે એ આખી સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. સહ્યાદ્રી પર્વતમાળાના ભાગરૂપે સુરતમાં તારાપોરની ટેકરીઓ જોવા મળશે, નવસારીમાં વાસંદાની ટેકરીઓ જોવા મળશે અને વલસાડમાં પારનેરાની ટેકરીઓ જોવા મળશે. અને આ જ પારનેરાની ટેકરીઓમાં એક ડુંગર આવેલું છે, યાદ રાખજો, જે પારનેરાનો સૌથી ઊંચો ડુંગર છે એ છે વિલ્સન. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, તો આ સાથે આપણું અહીંયા પૂરું થાય છે. આ સિવાય આપણે એક બીજો નાનો એવો ટોપિક છે એ કવર કરી લઈએ બેટને લઈને. જેમ કે અમુક બેટ છે જે અમુક જિલ્લાની નજીક આવેલા હોય છે, પાણીની અંદર, દરિયાની અંદર આવેલા હોય છે, તો એ પણ તમારા એક્ઝામની અંદર બનતા હોય છે. જેમ કે ભાવનગર જિલ્લો છે એની નજીક તમને જેગરી, માલબેંક, સુલતાનપુર અને પીરમ બેટ, આ બધા તમને બેટ જોવા મળશે. પછી ભરૂચ જિલ્લો છે, આ ભરૂચ જિલ્લાની નજીક તમને આલિયા બેટ જોવા મળશે, જ્યાં નર્મદા નદીનો અંત થાય છે. એના પછી અમરેલી જિલ્લા નજીક સવાઈ, ચાંચ, શિયાળ અને ભેસાણ નામના બેટ જોવા મળશે. પછી જામનગર જિલ્લાની બાજુમાં તમને રોજી બેટ અને પિરોટન ટાપુ જોવા મળશે. અને દેવભૂમિ દ્વારકા નજીક તમને નોરા બેટ, ભેડા બેટ, તોરા બેટ, પછી કાળુભા બેટ અને બાયદા બેટ તમને જોવા મળશે. તો આ બેટો પણ યાદ રાખજો કે કયા જિલ્લાની નજીક આવેલા છે. એટલે કે આ બેટ એટલે કેવી રીતના, તો સમજી લો કે અહીંયા ભાવનગર છે. ઓકે, આ ભાવનગર છે, તો ભાવનગરની નજીક આ રીતના દરિયાની અંદર અહીંયા અખાત આવેલો છે, ખંભાતનો અખાત, તો ત્યાં તમને આ રીતના બેટ જોવા મળશે. તો અહીંયા એ બેટની વાત થઈ રહી છે જે પાણીમાં આવેલા છે. તો તમને જિલ્લો પૂછાય કે કયા જિલ્લાની નજીક કયો બેટ આવેલો છે, તો આ પણ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, તો આ સાથે આપણો આ જીકેનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. મળીશું નેક્સ્ટ જીકેના વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.